गुजरात के वडोदरा में गणेश उत्सव आते ही प्रतिमा की ऊंचाई का विवाद सामने आता है। इस बार भी ऐसा ही विवाद हो रहा है, जिस पर वडोदरा की गणेश उत्सव समिति द्वारा पुलिस कमिश्नर नरसिंहा कोमर को आवेदन पत्र दिया गया। इस मामले पुलिस कमिश्नर ने हर वर्ष की तरह उत्साह के साथ ही गणेश उत्सव मनाए जाने की इजाजत देने का आश्वासन दिया है, जिसके चलते गणेश मंडलों में खुशी का माहौल देखा गया और गणेश मंडल के आयोजकों ने पुलिस कमिश्नर के इस निर्णय की सराहना की। आज रोज वडोदरा गणेशोत्सव समिति પોલીસ કમિશનર શ્રી પાસે આવેદનપત્ર આપવા માટે આવેલ હતી અને સાથે એમની સાથે ચર્ચા કરવા માટે કે આ ગણેશોત્સવ લોકોની આસ્થા, લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલો પ્રશ્ન છે। અમે આપ શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને આ ગણેશોત્સવની પરવાનગી આપવાની અંદર આવે। ત્યારે પોલીસ કમિશનર શ્રી ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છે અને વડોદરા માટે, સંસ્કારી નગરી માટે સારા કાર્યો કરવા માટે જ્યારે આવ્યા છે ત્યારે એમને પણ જણાવ્યું કે આ ખૂબ જ આસ્થા સાથે જોડાયેલો વિષય છે ગણેશોત્સવ। અમે આની અંદર તમારી સાથે છે અને પોલીસ ખાતાના તમામ અધિકારીઓ, પોલીસ તંત્ર અને પોલીસ કમિશનર શ્રી જાતે અમે આપની સાથે ખભેથી ખભા મિલાઈને આ ઉત્સવની ઉજવણીની અંદર અમે તમારી સાથે છે, પણ પોલીસે જણાવેલ નીતિ નિયમોની સાથે અમે આ ઉત્સવની અંદર અને ખાસ કરીને આ 23/6/2024ને દિવસે જે વિરોધ પ્રદર્શન મહારેલીનું આયોજન કરવાની અંદર આવેલું, એની અંદર વડોદરા શહેરની મારી માતાઓ, બહેનો, મારા ભૂલકાઓ, મારા ગણેશ મંડળો, મારા તમામ હિન્દુ સંગઠનો, તમામ ગ્રુપો, તમામ ગણેશ ભક્તોને સતત વંદન કરું છું કે આ તમારા સોશિયલ મીડિયાની તાકાત છે। જોઈ લીધું ને કે જ્યારે હિન્દુ એકત્ર થાય ને એક અવાજે અવાજ કરે ત્યારે શું પરિણામ આવે છે। કોઈપણ રાજકીય પક્ષની પરવાનગી વિના આ વર્ષે વડોદરા શહેરની અંદર ગણેશોત્સવ રંગે ચંગે ઉજવાશે અને પોલીસ પ્રશાસનને તમામ ગણેશ મંડળોએ પાલન કરવું પડશે। એ ખાસ નોંધ લેવાની છે। વડોદરા શહેરના તમામ ગણેશ મંડળોને અમે લોકો અપીલ કરીએ છીએ કે પોલીસ ખાતા દ્વારા જે નીતિ નિયમો જણાવવામાં આવ્યા છે એમનો કડકમાં કડકપણે આપણે પાલન કરવાનો છે।